બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડગામના પેપોડ ગામે યુવતીનું અપહરણ। પ્રેમ લગ્નની અદાવતમાં યુવતીનું અપહરણ થયાનો આક્ષેપ। માલણ ગામના યુવકે પ્રેમ લગ્ન બાદ પત્નીનું અપહરણ થયાની ફરિયાદ કરી। યુવતીને કેટલાક લોકો બળજબરીથી લઈ જઈ રહ્યા હોય તેવો વિડીયો સામે આવ્યો। યુવતીના પરિવારજનોએ બળજબરીપૂર્વક અપહરણ કર્યાનો આક્ષેપ મુકાયો છે। યુવકે સાસરી પક્ષના લોકો સામે ફરિયાદ નોંધાવી। યુવકે 12 લોકો સામે ફરિયાદ દાખલ કરાવી। નંબર પ્લેટ વગરની કારમાં આવેલા શખ્સોએ અપહરણ કર્યાની ફરિયાદ નોંધાઈ છે। બનાસકાંઠાનો આ કિસ્સો જ્યાં પ્રેમ લગ્નની અદાવતમાં યુવતીનું અપહરણ થયાનો આરોપ મૂકવામાં આવ્યો છે। યુવકનો સાસરી પક્ષના લોકો પર આરોપ કે તેમણે તેમના પત્નીને બળજબરીથી અપહરણ કર્યું છે। અપહરણ કર્યાના આક્ષેપ બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। યુવકે સાસરી પક્ષના લોકો સામે ફરિયાદ દાખલ કરાવી છે। 12 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। નંબર પ્લેટ વગરની કારમાં આવેલા શખ્સોએ યુવતીના અપહરણને અંજામ આપ્યો હતો। યુવકનો એવો આરોપ છે કે તેણે પ્રેમ લગ્ન કર્યા હતા, જેનો ખાર રાખીને પત્નીનું અપહરણ થયું છે અને પત્નીના જે પિયર પક્ષના લોકો છે તેમણે આ અપહરણ કરાવ્યું છે। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, શું ઘટનાક્રમ? ચોક્કસથી એક વડગામના પેપોળ ગામે પ્રેમ લગ્નની અદાવતમાં યુવતીના અપહરણનો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તે વિડીયોની અંદર યુવતીના પરિવારજનોએ બળજબરીપૂર્વક યુવતીનું અપહરણ કર્યાના આક્ષેપો પણ લાગ્યા છે। માલણના વિપુલ પ્રજાપતિ નામના યુવકે પ્રેમ લગ્ન કર્યા બાદ તેની પત્નીનું અપહરણ થયાની ફરિયાદ કરી હતી। વિપુલ પ્રજાપતિએ 12 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા આ સમગ્ર ઘટના છે એ સામે આવી છે અને અપહરણ દરમિયાન ઘટનાનો જે વિડીયો છે તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તે ઉપરાંત નંબર પ્લેટ વિહોણી સ્કોર્પિયોમાં આવેલા શખ્સોનો અપહરણ કર્યામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અત્યારે તો પોલીસે આ અપહરણ કરનાર ઇસમો સામે ગુનો નોંધીને અલગ અલગ ટીમો બનાવીને વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર કિશોર, જાણકારી આપવા માટે। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ખુલ્લી ગટરમાં કાર ખાબકી। બોરસરા પાટિયા નજીક ઘટના બની। કાર રિવર્સ લેતા સમયે કાર ગટરમાં ખાબકી। જેસીબીની મદદથી કાર બહાર કઢાઈ। ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। સુરતમાં આ ઘટના બની છે। રિવર્સ લેતા સમયે કાર ગટરમાં ખાબકી હતી। જેસીબીની મદદથી કારને બહાર કાઢવામાં આવી। સવાલ અહીં એ કે આખરે અહીં ગટર કેમ ખુલ્લી હતી, કેમ તેને બંધ નહોતી કરાઈ? રિવર્સ લેતા સમયે આ કાર ચાલક જે દુર્ઘટનાનો શિકાર બન્યા, કારને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી। આસપાસના જે લોકો હતા તેમણે તરત જ જેસીબી ચાલકને ફોન કરીને અને ત્યારબાદ જેસીબીની મદદ લેવાઈ। હવે આગળ વાત, નવા વર્ષમાં કેવું રહેશે વાતાવરણ? વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી। આગામી 7 દિવસ સામાન્ય વરસાદની શક્યતા। 25 ઓક્ટોબરથી રાજ્યમાં વરસાદનું જોર વધશે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। 7 दिन के लिए यहाँ पर 21 से लेकर 27 अक्टूबर तक हल्का से मध्यम बरसात संभावना रहेगा गुजरात रीजन में। मेनली साउथ गुजरात की जो ज़िला है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और तापी, इसके लिए हम हल्का से मध्यम बरसात का पूर्वानुमान दे रहे हैं। और उत्तर गुजरात में जो 3 जिला है इसमें साबरकांठा, अरावली और महासागर के लिए दिया गया है आज के लिए 21 अक्टूबर के लिए। 22 अक्टूबर को नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, डांग और तापी के लिए दिया गया है। उसके आगे डे 3 में भी सिमिलर सिचुएशन रहेगा। दक्षिण गुजरात की ज़िला में हल्का से मध्यम बरसात रहेगा आइसोलेटेड प्लेसेस में। डे 5 में 25 तारीख से लेकर थोड़ा सा बरसात आइसोलेटेड प्लेसेस ज़्यादा डिस्ट्रिक्ट में बढ़ेगा। દિવાળીના તહેવારમાં સંકટ ઘેરાયું। અંબાલાલ પટેલે મોટી આગાહી કરી। ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। અરબ સાગરમાં મજબૂત બનશે વાવાઝોડું। દક્ષિણ ભારત અને રાજસ્થાનમાં વરસાદની શક્યતા। 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાશે। 22 ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવશે। 4 નવેમ્બર સુધીમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે વરસાદ થશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા।
સમુદ્રમાં ભારે પવન ફૂંકાશે. કાંઠા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. નવા વર્ષના તહેવારો ચાલી રહ્યા છે. વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે. ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી. અંબાલાલના મતે રાજ્યમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. 22 ઓક્ટોબર સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે અને અરબી સમુદ્રની સિસ્ટમ મજબૂત થશે, જેના કારણે 4 નવેમ્બર સુધીમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા. ઓક્ટોબરની એન્ડમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની પણ સંભાવના. બેસતા વર્ષની શરૂઆતમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને લગભગ બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે હમણાં લગભગ બેસતા વર્ષની શરૂઆત સુધીમાં પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ગુજરાતના લગભગ બહુધા ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરની સિસ્ટમ 23-24 સક્રિય થઈને લગભગ માસના અંત સુધીમાં ત્યાંની અસર દક્ષિણ ભારતમાં થઈને અરબ સાગરમાં આવશે અને અરબ સાગરમાં જે હલચલ છે તે હલચલના કારણે લગભગ આ માસના અંત સુધીમાં એક ભારે સિસ્ટમ બનશે અને એક ચક્રવાતમાં તબદીલ થવાની શક્યતા રહેશે. આ માસના અંતમાં અને નવેમ્બર તારીખ 4-5 સુધીમાં ભર શિયાળે જાણે ચોમાસું આવ્યું હોય તેવો માહોલ સર્જાવાની શક્યતા રહેશે. ત્યારબાદ તારીખ 18-11 બાદ પણ બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનતી જશે. વાવ થરાદના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સરકારે ચૂકવેલી સહાય મામલે કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન. કહ્યું 1000 કરોડના સહાય પેકેજની માંગણી કરી હતી, જેના બદલામાં 18 તાલુકાઓ માટે 947 કરોડનું પેકેજ અપાયું. ખેડૂતોનો પાક વીમો સરકારે બંધ કર્યો. પાક વીમો મળ્યો હોત તો ખેડૂતોનું ધિરાણ માફ થાત. અન્ય રાજ્યો કરતાં ગુજરાત સરકાર ખૂબ ઓછું પેકેજ આપતી હોવાનો ગુલાબસિંહનો આક્ષેપ. અપેક્ષા મુજબ સરકારે સહાય ન કરી હોવાનો પણ આરોપ મૂક્યો. પેકેજ નહીં પણ પાક ધિરાણ આપવા માંગ કરી. અત્યારે પણ જેના ખેતરમાં પાણી ભરાઈ રહ્યું હોય એને 20,000 રૂપિયા આપવાના, પણ જેને પાણી નીકળી ગયું છે, જમીન ધોવાણ થઈ છે, એમને કંઈ આપવાનું નથી. એટલે સરકારે ખેડૂતો સાથે અમને અપેક્ષા હતી કે 45 દિવસમાં ખૂબ મનોમંથન કરીને સારું પેકેજ આપશે. અમારે સરકારનું આ નાનું 22,000 કે 12,000નું પેકેજ નથી જોઈતું. અમારું ધિરાણ માફ કરી આપે અમારી સરકાર જોડે માગણી છે. રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજને ભારતીય કિસાન સંઘે આવકાર્યો. જૂનાગઢ જિલ્લા સંયોજક મનસુખ પટોડિયાએ દાવો કર્યો કે સરકાર જાહેરાત કરે છે પરંતુ રાહત ચૂકવતી નથી. ગત વર્ષે સરકારે કરેલી જાહેરાતનું હજુ સુધી ચૂકવણું થયું નથી, તો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે છેલ્લા 4 વર્ષથી એક પણ રૂપિયાની સહાય ચૂકવાઈ નથી. પૂરું વળતર દે તો જ અમારે ભેગું થાય એમ છે, કામ કોઈ ભેગું થાય એમ નથી. મેં તમને આગળ જે સૂચના કરી છે એ પ્રમાણે મેં કીધું અટાણે કાંઈ ભેગું થાય એવું છે નહીં. હજી સુધી મારે કાંઈ મળ્યું નથી. એક 18 અમારે વાવેતર કરવા છે, અટાણે ખાતરમાં લાઈનમાં ઉગવાનું થાય, હમણાં બિયારણ મળતું નથી. સમજી ગયા? હવે હજી અમે પૈસા ઉછીના ગોતીએ છીએ. સહાય તો ગુજરાત કેદી આવશે એ તો કેને ખબર હોય. એમાં હવે અમારે ખાવા પૂરતું કરવાનો વિચાર છે. હવે અમે કંટાળી ગયા આમાં. હવે અમારે કાંઈ કરવું નથી. મારે સરકારને એક નમ્ર વિનંતી ને અપીલ છે કે તમે પ્રાકૃતિક ખેતી થાય છે જે અને ખેડૂતો એટલી મહેનત કરે છે દિને રાત, તો તમે થોડીક સહાય કરો અને ખેડૂતોને થોડા પૂરતા ભાવ આપો અને સાથ સહકારને સપોર્ટ દો. તમારી એની જ જરૂરિયાત છે. ગઈકાલે 947 કરોડની કૃષિ મંત્રીએ જાહેરાત કરી, તો ગયા વર્ષની એવી જાહેરાત મળી નથી. કોઈ ખેડૂતને 365 દિવસ થયા તો ગયા વર્ષની ચાલુ વર્ષની નુકસાનીની 947 કરોડ જાહેરાત કરી. ખેડૂતો માટે ભેટ છે ને, આ ખેડૂતને નુકસાની છે. સરકારના સહાય પેકેજથી ખેડૂતો ખુશ. સરકારે અમારી દિવાળી સુધારી તે પ્રકારનું નિવેદન ખેડૂતોએ આપ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારે જે સહાય કરી છે તેના કારણે અમારી દિવાળી સુધરી છે. અત્યાર સુધી પાકને જે નુકસાન થયું તેમાં ખેડૂતોને સહાયની ખૂબ જ જરૂરિયાત હતી અને આ સહાય પેકેજ ખેડૂતોને ખૂબ જ કામ આવશે. સરકારશ્રીએ સર્વે કરાવી
અને જે સર્વેનો જે આંકડો અત્યારે આવ્યો અને સરકારશ્રીએ જે દિવાળી પહેલાં અત્યારે ખેડૂતોને જે સહાય આપવાનો નિર્ણય કર્યો એ બદલ સરકારશ્રીનો અને મુખ્યમંત્રીશ્રીનો અમે ખૂબ આભાર માનીએ છીએ. સરકારનો પણ ખૂબ ખૂબ આભાર. અને સાહેબે તો જે હતનાપુરમાં એ વસ્તીને ખૂબ આલ્યું હતું અને હવાની ફેરે ઢગલો કરી નાખ્યું છે. 1000 કરોડ રૂપિયા જેવી રકમ આલતા હોય 5 તાલુકાને, તો સાહેબનો તો પણ ખૂબ ખૂબ આભાર માનવો પડશે અને મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ આભાર માનવો પડશે. અમારી જે બગડેલી દિવાળી આજે જાણે અમારી દિવાળી સુધરી જઈ હોય એવા પ્રકારનો આજે માહોલ છે. અમારા દરેક ખેડૂતો ખૂબ ખુશ છે અને આ જે સરકારે જે નિર્ણય લીધો છે એ બદલ હું દરેક ખેડૂત ખાતેદાર વતી આ ગુજરાતની સરકારનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. સરકારશ્રીએ સર્વે કરાવી અને જે સર્વેનો જે આંકડો અત્યારે આવ્યો અને સરકારશ્રીએ જે દિવાળી પહેલાં અત્યારે ખેડૂતોને જે સહાય આપવાનો નિર્ણય કર્યો એ બદલ સરકારશ્રીનો અને મુખ્યમંત્રીશ્રીનો અમે ખૂબ આભાર માનીએ છીએ. સરકારનો પણ ખૂબ ખૂબ આભાર. અને સાહેબે તો જે હતનાપુરમાં એ વસ્તીને ખૂબ આલ્યું હતું અને હવાની ફેરે ઢગલો કરી નાખ્યું છે. 1000 કરોડ રૂપિયા જેવી રકમ આલતા હોય 5 તાલુકાને, તો સાહેબનું. પંચમહાલ જિલ્લાના ખેડૂતોની વહારે આવી સરકાર. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થયેલા વરસાદના કારણે ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું હતું. રાજ્યના 5 જિલ્લામાં ખરીફ અને બાગાયતી પાકમાં થયેલા નુકસાન અંગે સર્વે બાદ સરકારે 947 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું, જેમાં પંચમહાલ જિલ્લાનો પણ સમાવેશ કરાયો, જેથી ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે અને આ પેકેજને તેમણે આવકાર્યું. ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લામાં કપાસ, ગલગોટા, તંબાકુ સહિતના અલવા, કંડાચ, દેવચોટિયા સહિતના અને મોરવા હડફના ખાબડા સહિતના ગામોમાં ખેતીને ભારે પવન સાથે વરસાદ થતાં નુકસાન થયું હતું. હાલમાં ભુજ પંચમહાલ જિલ્લા તેમજ અન્ય 4 જિલ્લા 18 તાલુકા અને કુલ 800 ગામોમાં આ આર્થિક પેકેજ જાહેર કર્યું છે. લગભગ 947 કરોડ રૂપિયા જેવા માતબર રકમ જાહેર કરી સરકારશ્રીએ ખેડૂતોને દિવાળી તાણે આર્થિક સહાય પૂરી પાડવા માટે નક્કી કરેલ છે અને જે જાહેરાત કરેલી છે તે ખૂબ જ આવકારદાયક છે. હવે આ જે પેકેજ જાહેર કર્યું છે પંચમહાલ, એમાં પંચમહાલ જિલ્લાનો પણ સમાવેશ થાય છે અને પંચમહાલ જિલ્લાના ખેડૂતોને પણ આ સહાય મળશે. એ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે અને આ ખેડૂતોને એક એને પ્રાણ પૂરવા જેવું કાર્ય કર્યું છે ગુજરાત સરકારે. દાદરાનગર હવેલીના સેલવાસમાં રખડતા પશુઓનો આતંક વધી રહ્યો છે. કિલવની નાકા પાસે 2 આખલાઓ બાખડતા અફરાતફરી મચી ગઈ. આખલાઓ લડતા લડતા એક ઇલેક્ટ્રોનિક શોરૂમમાં ઘૂસી ગયા. શોરૂમની અંદર ટીવી, ફ્રીજ અને અન્ય ઉપકરણોને આખલાઓએ અડફેટે લેતા નુકસાન પહોંચાડ્યું. અચાનક થયેલી આ ઘટના બાદ દુકાનદાર અને ગ્રાહકોમાં ભય ફેલાઈ ગયો. અન્ય દુકાનદારોના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા. શોરૂમ સંચાલક અને અન્ય લોકોએ પાણી છાંટી કે લાકડાના ફટકા મારી છૂટા પાડવા પ્રયાસ કર્યા. જો કે તેમ છતાં લાંબા સમય સુધી આખલાઓની લડાઈ ચાલી રહી હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો. વડોદરામાં ફરી મગરનો આતંક જોવા મળ્યો. રહેણાંક વિસ્તારમાંથી 8 ફૂટનો મહાકાય મગર દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો. ગાજરાવાડી વિસ્તારમાં લોકોના રહેઠાણ નજીક મગર આવી ચડ્યો હતો. રેસ્ક્યુ સમયે મસમોટા મગર જોઈને આસપાસ ઉભેલા લોકોમાં દોડધામ મચી ગઈ. લોકોને ચડેલા મગરને દોરડા વડે ખેંચીને દૂર લઈ જવો પડ્યો હતો. જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં 4 પગનો આતંક જોવા મળ્યો. વંથલી બાદ વિસાવદર તાલુકામાં દીપડાના હુમલાની ઘટનાથી ખળભળાટ મચ્યો. ખાંભાગીર ગામમાં ગરફળિયામાં ફટાકડા ફોડી રહેલી બાળકીને દીપડો ઉઠાવી ગયો. બાળકીની માતાએ બૂમાબૂમ કરતા બાળકીને છોડીને દીપડો નાસી ગયો. દીપડાના હુમલાથી બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘણા સમયથી ખાંભાગીર ગામમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. વન વિભાગ ઉકેલ લાવે તેવી લોકોએ માંગ કરી. ઘટનામાં મારી બાળકીને ફૂલ ઝાડથી રમતી હતી, ત્યાં દીપડો આવીને પકડી ગયો. મેં રાડો નાખી બેગ એટલે એને મૂકીને ભાગી ગયો. વનતંત્રએ તેની કાળજી લેવી જોઈએ. ખેડાના ડાકોરમાં દર વર્ષની જેમ આ વર્ષે અન્નકૂટની લૂંટની ધાર્મિક પરંપરા સાથે ઉજવણી કરાઈ. ભગવાન રણછોડરાયને 151 મણનો અન્નકૂટ ધરાવવામાં આવે છે. આસપાસના ગામોના ચોક્કસ વર્ગના લોકોને મંદિર પ્રશાસન દ્વારા આમંત્રણ આપવામાં આવે છે અને પરંપરા મુજબ આ અન્નકૂટને લૂંટવામાં આવે છે. આ વખતે 151 મણનો અન્નકૂટ ધરાવાયો, જેમાં બુંદી, ભાત, મીઠાઈ, ફ્રૂટ સહિતના મિષ્ટાનની મહાપ્રસાદીનો સમાવેશ કરાયો હતો. બપોરે મંદિરના દરવાજા ખોલતાની સાથે જ માત્ર 11 મિનિટમાં જ પ્રસાદ લૂંટી લેવાયો. વર્ષનો પ્રથમ ભોગ એટલે અન્નકૂટનો આ નજારો જોવા પણ ભારે પડાપડી થતી હોય છે.
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા એસપી સહિત ડીવાયએસપી અને પોલીસ અધિકારીઓનો કાફલો ખડે પગે રહે છે. જ્યારથી ઠાકોરજી આયા અહીં અગાડે અને જે વર્ષો થયા છે એ વર્ષોથી આ પ્રથા ચાલુ છે જ, પણ અગાઉ આ શબ્દ લૂંટનો શબ્દ ઉમેરાઈ ગયો. પણ ખરેખર આપણા શાસ્ત્રો મુજબ એમને પ્રસાદ તરીકે નવા વર્ષમાં આપવાનો. પ્રસાદમાં બુંદી આવે છે, જલેબી આવે છે, મોહનથાળ આવે છે, આખો રાજભોગની સામગ્રી આવે છે, સફરજન આવે છે અને ઉપર ધજા રોકવામાં આવે છે. પોલીસ આ દિવસે લૂંટને રોકવાના બદલે લૂંટનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવે છે, જેથી કરીને આજે ભાવિક ભક્તો છે આજુબાજુના ગામના એ લોકો આ લૂંટ યોગ્ય રીતે અને કોઈ નિર્વિઘ્ને કરી શકે. એટલે એ પરંપરા આજે પૂર્ણ થઈ છે અને જે અન્નકૂટ જે મહોત્સવ હતો, અન્નકૂટ મહોત્સવની લૂંટનો જે પ્રસંગ છે એ આજે સારી રીતે સુખરૂપ પૂર્ણ થયો છે. હું 15 વર્ષથી આવું છું અને હું રહું છું વડોદરા. હું મારા બાના નિમિત્તે આવું છું, બરાબર. હવે મારા બા તો છે નહીં, લેકિન હું બાના નિમિત્તે આવું છું અને મને બહુ સારું લાગે છે. અને આ પ્રસાદ લૂંટ્યા પછી બાને હું ધરાવું છું પ્રસાદ, બધાને પ્રસાદ વેચી દઉં અને અહીંયા પછી તો બહુ શાંતિ લાગે છે. હમણાં 3 દિવસ બહુ બીમાર હતો, મારે સારો થઈ ગયો. દીપાવલીના પાવન પર્વ બાદ આજે પડતર દિવસે યાત્રાધામ શામળાજી મંદિરે અન્નકૂટ મહોત્સવ ઉજવાયો હતો. સવારે ગોવર્ધન પૂજાના સમયે શામળિયાને અન્નકૂટ ધરાવાયો, જેમાં અનેક મીઠાઈઓ, ફરસાણ અને શાકભાજીનો ભોગ અર્પિત કરાયો. આ અવસરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા અને ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવી. ગોવર્ધન લીલાના અનુસંધાને અનેક ભક્ત મંડળે ભગવાનને વિવિધ પ્રકારના ભોજન અર્પણ કર્યા. એવો એક ભાવ દર્શન, જેમાં સવારે ગોવર્ધન પૂજા થયા બાદ ભગવાનને સુંદર મજાના વિવિધ ભગવાનના ભોજન ભગવાન આગળ મૂકવામાં આવ્યા છે અને ભગવાન તેને આરોગી રહ્યા છે અને ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. લાખો ભક્તો દર્શન કરી ભગવાનની ધન્યતા અનુભવે છે. સુરતના માંડવી તાલુકામાં વિસડાલિયા ગામે દેશનો પ્રથમ ટ્રેડમાર્ક પ્રાપ્ત રૂરલ મોલ આવેલો છે, જે માત્ર વેપાર મથક નહીં પરંતુ આદિજાતિ સમાજના વિકાસનું કેન્દ્રીય મોડલ બન્યું છે. સુરત વન વિભાગની પહેલ હેઠળ શરૂ થયેલ આ મોલ 32 ગામના 300થી વધુ લોકો માટે રોજગારીનું કેન્દ્ર બન્યું છે. અહીં મસાલા, પાપડ, બેકરી, વાંસની હસ્તકળા અને આયુર્વેદિક ઉત્પાદનોમાં તાલીમ મેળવી અનેક મહિલાઓ આત્મનિર્ભર બની છે. મોલને ટ્રેડમાર્ક પ્રાપ્ત થયા બાદ હવે ઉત્પાદનોની પહોંચ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં વધી છે. વોકલ ફોર લોકલના સંદેશ સાથે વિસડાલિયા રૂરલ મોલ સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. એ લોકો અહીંથી આ બાબત મતલબ મજૂરી કરે છે કે અહીંયા કામ કરે છે આ બાબતનું, અને એ લોકોને રોજગારી મળે છે. તો અમે એ આશયથી બી ઘણી ખરીદી કરતા હોઈએ છીએ કે ભાઈ અહીં આ વિસ્તારના લોકોને રોજગારી મળી રહે. લોકોને અમે એ કહેવા માંગીએ છીએ કે તમે અહીંની મુલાકાત લો. આ મતલબ માંડવી અને ઝંખાના વચ્ચે વિસડાલિયા કરીને ગામ છે માંડવી તાલુકાનું. તો તમે આવો, અહીંયા મુલાકાત લો અને તમે મેક્સિમમ વસ્તુ અહીંથી ખરીદો, એવી આપને સૌને અપીલ છે. અહીં 5-10 વર્ષથી કામ કરીએ છીએ. પહેલા તો અમે ઘરે છાબડી, ટોપલા, છુપડા એવું બનાવીને રજી ચલાવતા હતા. પછી અહીંયા અમને તાલીમ મળી અને રોજીરોટી મળી. પહેલા તો અમને 100 રૂપિયા આપતા હતા, હમણાં 400 રૂપિયા છે. તો कुर्सी टेबल એવું બનાવતા છે, રોજી મળી રહેતી છે. नजीक ગામમાંથી બધા આદિવાસી લોકોને રોજી મળતી છે. 250 से 300 लोगों को एम्प्लॉयमेंट मिलती है, जिसमें परमानेंट एम्प्लॉयमेंट लगभग 50 से 60 लोगों को मिलती है. इसके अलावा रेस्टोरेंट है जो हमारे ट्राइबल बहनों का ट्राइबल भाई बहन जो खाना बनाते हैं वो हम कस्टमर्स को सर्व करते हैं. उसके लिए भी हम पहले उनको ट्रेनिंग देते हैं. तो ऐसे ज़्यादातर लोग यहाँ जो भी जुड़ते हैं हम उनको पहले हर एक स्किल की ट्रेनिंग देते हैं और फिर वो हमारे साथ जुड़कर काम करते हैं विसडालिया क्लस्टर के साथ. सूरत वन विभाग का काफ़ी सपोर्ट होता है. 2013 सूरत वन विभाग द्वारा विसडालिया रूरल मॉलનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તેની સફળતા બાદ વર્ષ 2022-23 ગુજરાત વન વિભાગ દ્વારા નેત્રંગ, છોટાઉદેપુર, ડેડિયાપાડા અને ડાંગ આહવામાં પણ આ રીતેના રૂરલ મોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે.
દિવાળીની રોશની માત્ર ઘરો જ નહીં પણ લોકોના મન પણ ઝગમગી ઉઠે છે. ત્યારે શહેરોની દોડધામમાંથી થોડા સમય માટે વિરામ લઈને લોકો પોતાના મૂળ ગામ તરફ રવાના થયા છે, જ્યાં તેઓ તેમના પરિવાર સાથે તહેવારોની ઉજવણી કરે છે. શહેરોમાં નોકરી કરતા ગામના યુવાનો વડીલો સાથે દિવાળી અને નવું વર્ષ ઉજવવા આવ્યા છે. દિવાળીના તહેવારો આવતા જ ખાલીખમ ભાસતી ગામડાની ગલીઓમાં ચહેલ પહેલ જોવા મળી રહી છે. ત્યારે મહેસાણાના વાલમ ગામમાં શહેરોમાં વસવાટ કરતા લોકો ખાસ તહેવારની ઉજવણી માટે વતન પરત ફર્યા છે. સુરત, રાજકોટ, જામનગર જેવા શહેરોમાં નોકરી ધંધા કરતા ગામના યુવાનો વડીલોના આશીર્વાદ સાથે દિવાળી અને નવું વર્ષ ઉજવવા આવ્યા છે. પોતાના વડીલોની છત્રછાયામાં આવેલા યુવાનો અને તેના બાળકો પણ ઘર આંગણે રંગોળી કરી ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરતા જોવા મળ્યા. દિવાળીનો જે પ્રસંગ છે આપણો, તો આપણે દર વખતે સિટીમાં રહીએ છીએ, સિટીનું જીવન જીવીએ છીએ, પણ આપણા બાળકો જે છે એ ગામડાની જે આપણી પ્રાચીન સંસ્કૃતિ છે, ખેતર છે, વાડી છે, એનાથી પરિચિત નથી હોતા. તો વેકેશનમાં જ્યારે આવે છે બાળકો આજુબાજુનું વાતાવરણ જોઈએ છે. જે સિટીની અંદર રૂમમાં એસીની અંદર રહેલા હોય એમને તળાવની ઠંડો પવન છે, વાવનું ઠંડુ પાણી છે, ખેતરનો ઠંડો પવન છે, એ બધું એ લોકો જોઈ નથી શકતા. તો દરેકને એવી નમ્ર વિનંતી છે કે પોતાના બાળકોને વેકેશનની અંદર આવો તો ગામડાની અંદર લઈ આવો, એમની પ્રાચીન સંસ્કૃતિ વિશે એમને જણાવો. શહેરમાં ગયા તમે અત્યારે પોતાનો બિઝનેસ કર્યો, પણ એ બિઝનેસ બી ઠરીઠાપ થઈ શકે. જો કોરોના જેવો સમય આવે તો તમને કોણ સાચવશે? તો સાચવશે તમારું કલ્ચર, ગામડા. જે તમે એક ટાઈમે ખેતી કરતા હતા, તો ખેતી પર તમે નભી શકો છો. તો અત્યારે લોકોની પોતાની જે સંસ્કૃતિ છે એ પ્રત્યે થોડું ભાન થવા માંડ્યું. તો છેલ્લા તમે 5 વર્ષથી જુઓ છો, 20થી લઈને 25 સુધી, તો તમે દિવાળીમાં લોકો અત્યારે અમારા લોકો પહેલા બહુ જોબ કરતા તો બહાર હતા, તો અત્યારે હરેક એક ઘરમાં લોકો આવવા માંડ્યા, જીવવા માંડ્યા. દિવાળીના પર્વને લઈ સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે આવેલા સમસ્ત રબારી સમાજની ગુરુગાદી એવા વડવાડા મંદિરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું. આ સાથે મહાઆરતી, અન્નકૂટ દર્શન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. વડવાડા મંદિરમાં દિવાળીના તહેવારમાં અંદાજે 3 લાખથી વધુ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. આ નવું વર્ષ સૌના જીવનની અંદર ખૂબ મંગલમય રહે, ખૂબ આનંદમાં રહો, ખૂબ પરિવાર આનંદ સાથે જીવો અને ખૂબ પ્રગતિ કરો, એવી પણ અમે વડવાડા દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. નવા વર્ષની અંદર શ્રી વડવાડા મંદિર દુધરેજ ધામની અંદર ખૂબ આનંદ અને ઉત્સવ સાથે ઉજવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અરવલ્લીમાં દિવાળીનો ઐતિહાસિક વારસો આજે પણ સચવાયેલો છે. દિવાળીની રાત્રે ડુંગર પર મેરાયું પ્રગટાવવાની પરંપરા ગ્રામજનોએ જાળવી રાખી. મોડાસામાં દિવાળીની રાત્રે મેરાયું પ્રગટાવવાની પરંપરા આજે પણ જીવંત છે. શ્યામપુર ગામ નજીક સૌથી ઊંચા ડુંગર પર 13 ફૂટનું મેરાયું પ્રગટાવવાની પરંપરા લોકો અપનાવતા હોય છે. દર દિવાળીના દિવસે ગામના લોકો 800 ફૂટ ઊંચાઈ પર આવેલા પૌરાણિક મેરાયા પાસે એકઠા થાય છે. હાથમાં શ્રીફળ, ઘી અને પૂજા સામગ્રી લઈને તેઓ વાજતે ગાજતે ડુંગર ચડવા નીકળે છે. શિખરે પહોંચીને સૌપ્રથમ ગામ, પ્રજા અને પશુઓની સુખાકારી માટે પ્રાર્થના થાય છે. ત્યારબાદ વિશેષ પૂજા સાથે મેરાયું પ્રગટાવવામાં આવે છે. આ મેરાયું લગભગ 13 ફૂટ ઊંચું અને 7 ફૂટના ઘેરાવમાં છે. આ મેરાયાની ખાસિયત એ છે કે એમાં 30 કિલો ઘી એટલે આશરે 1.25 મણ ઘીનો દીવો થાય છે. અને આધુનિક યુગમાં જ્યારે આપણે બધા દેવ દિવાળી તેમજ દિવાળીના તહેવારોમાં મેરાયું શબ્દ ભૂલી ગયા છે, ત્યારે અમારા ગ્રામજનો તેમજ આજુબાજુના યુવાનો દ્વારા આ મેરાયાને પ્રગટાવવામાં આવે છે અને સતત 15 દિવસ અખંડ આ મેરાયું રાત દિવસ પ્રજ્વલિત રહે છે. આજુબાજુના લોકો આ મેરાયાના દર્શન કરી અને પોતાની દિવાળી ઉજવે છે.